નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો મિત્રો, તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, જેમાં બી બેંકની નોકરી તમે તમારા ગામડામાં તમારા રહેણાંક વિસ્તારમાં જોઈએ છે તમારે, તો સારામાં સારી ભરતી આવી ગઈ છે, જ્યાં તમને 30,000થી લઈને 80,000 સુધીનો પગાર મળી રહેશે. બેંકમાં પીઓથી લઈને 1 લાખની ભરતી આવી રહી છે, જ્યાં શેડ્યુલ સાથે મેન્સની એક્ઝામ ઇન્ટરવ્યુ બી હશે. જે પીઓમાં હશે, જ્યારે તમે 1 લાખમાં આપશો તો ઇન્ટરવ્યુ નહીં હોય દોસ્તો. તો સારામાં સારી ભરતી, તમે કોઈ પણ ગ્રેજ્યુએશન હો, તમે બીબીએ કર્યું હોય, એમબીએ કરેલું હોય, યા તો તમે એમસીએ કરેલું હોય, બીએસસી એમએસસી કોઈ બી ગ્રેજ્યુએશનમાં તમે કરેલું હોય તો તમે આ એક્ઝામ આપી શકો છો દોસ્તો. તો ચાલો જાણીએ આપણે કે ડિટેલ્સમાં કે કઈ કઈ એક્ઝામ અને શું શું સિલેબસ રહેશે દોસ્તો. તો ચાલો દોસ્તો, હું તમને વાત કરી રહ્યો છું ગુજરાત ગ્રામીણ બેંક, જેમાં ગ્રામીણ બેંકમાં આરઆરબી ની ભરતી આવી રહી છે, જે આરઆરબી આની કંડક્ટ કરે છે દોસ્તો. અમે આવા ઘણી બધી ગ્રામીણ બેંક જે આપણા દેશમાં છે, એમાંથી ગુજરાત ગ્રામીણ બેંકમાં તમારે એક્ઝામ આપવાની છે. આ એક્ઝામ ગુજરાતીમાં રહેશે દોસ્તો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો. સેન્ટ્રલ લેવલ પર ભલે બધા એક્ઝામ આવે છે, પણ ગુજરાતીમાં લેવાય છે. કટ ઓફ પર ગુજરાતનું અલગથી નીકળશે દોસ્તો. તમારી એક્ઝામ જે તમને પોસ્ટિંગ મળશે એવી તમારા નજીકના વિસ્તારમાં ગામડામાં મળવાની શક્યતાઓ હાલ છે. અલગ અલગ વેકેન્સીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેટલી કેટલી વેકેન્સી હર સાલ આવે છે દોસ્તો. ગુજરાતમાં 25 સુધીમાં તમે જોઈ શકો છો કે 3400, જ્યારે અહીંયા 12,162 જગ્યાઓ. આખા દેશની ભરતી હું તમને કહી રહ્યો છું દોસ્તો, કે જ્યાં 3400-3500 જગ્યાઓ અહીંયા અને અહીંયા 12,162. તો ઓલમોસ્ટ સારામાં સારી ભરતી લાસ્ટ ટાઈમ ભાઈ આવી હતી, જ્યાં ક્લર્કમાં 8,000ની ભરતી હતી, જ્યારે પીઓમાં 3,000-4,000ની ભરતી આવી જ જાય છે દોસ્તો. આ વખતે ભાઈ એક્સપેક્ટેશન એવું છે કે 3,000 પ્લસ જગ્યાઓ વેકેન્સી આવશે આખા દેશમાં. ગુજરાતમાં મને મિનિમમ 1,500 જેવી જગ્યાઓ હાલ એવી દેખાઈ રહી છે દોસ્તો. સારામાં સારી ભરતી હોય છે દોસ્તો, વધારે કોઈ ઇશ્યુ નથી હોતો. બસ તમારે થોડું ધ્યાન રાખી અને તૈયારી કરશો આરામથી. તમારું શેડ્યુલ પણ મેં આપી દીધું છે ક્યારે એક્ઝામ છે દોસ્તો. તો પહેલા હું તમને બતાવી દઉં કે ગુજરાતમાં કેટલી ગ્રામીણ બેંકો છે, ભારતમાં. અને ભારતમાં તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ, અરુણાચલ, બિહાર, આસામ, ગુજરાત ગ્રામીણ બેંક બી છે દોસ્તો. આ આખા આપણા ભારતની વાત કરી રહ્યો છું કે જ્યાં ગ્રામીણ બેંકો કેટલી ઇન્ક્લુડ છે. આ જોઈ શકો છો તમે, દરેક રાજ્યમાં ગ્રામીણ બેંક હોય જ છે દોસ્તો મોસ્ટલી. હજુ સુધી આપણી એક નવી ચેનલ છે ફાઇનાન્શિયલ ટ્રેડર, જ્યાં હિન્દીમાં તમને વિડીયો આપવામાં આવશે, જ્યાં પરમનન્ટ જોબ, ઘર બેઠા જોબ જોઈએ છે ઇન્ડસ્ટ્રીમાં સારા સારા પેકેજમાં, તો આપણા જ વિડીયો જઈને જોઈ લેજો દોસ્તો. એચપીસીએલ લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ગ્રામીણ બેંકનો બી મેં વિડીયો નાખ્યો છે દોસ્તો, એમાં હિન્દીમાં છે, તો એ બી તમે જોઈ શકો છો અને સપોર્ટ મને કરી શકો છો. ગ્રામીણ બેંક આરઆરની ભરતી દોસ્તો જોઈ શકો છો. ઓફિસર સ્કેલ 1, 2, 3 CRP. અહીંયા તમે જોઈ શકો છો પ્રિલિમ ક્યારે છે. તો અગર ઓફિસર સ્કેલ 1માં તમે આપો છો તો 21-22 નવેમ્બર, 11મો મહિનો. સ્કેલ 2માં નથી. ત્યારે ઓફિસ આસિસ્ટન્ટ કહેવામાં આવે છે, કે જે ક્લર્કની વાત કરીએ, જ્યાં 6, 12 અને 13 ડિસેમ્બરે છે. જ્યારે મેઇન એક્ઝામની વાત કરીએ તો 20 ડિસેમ્બર હોય છે, અને 20 ડિસેમ્બર છે, ત્યારે આની 30 જાન્યુઆરી 2027માં આની મેઇન્સ છે દોસ્તો. ઠીક છે, ક્લર્કની. આઈબીપીએસ આરઆરબી એજ લિમિટની વાત કરીએ તો ઘણા મિત્રોને આ ડાઉટ હોય. 18 વર્ષ પીઓમાં બી તમે ભરી શકો છો. 18 વર્ષ તમારું મિનિમમ છે. 28 થી 30 વર્ષ સુધી તમે મેક્સિમમ એજ ક્રાઇટેરિયા છે ક્લર્ક અને પીઓ માટે. ઉંમરની છૂટ કરતા SC ST માટે 5 વર્ષ, ઓબીસીમાં 3 વર્ષ, પીડબ્લ્યુમાં 10 વર્ષ હોય છે દોસ્તો. તમારે બેંકમાં ભરતી માટે તમારે શું શું યાદ રાખવાનું છે, શું તૈયારી કરવાની છે, શું સિલેબસ છે દોસ્તો. તો સિલેબસમાં તમારે રીઝનિંગ પૂછાશે અને ન્યુમેરિકલ એબિલિટી. અહીંયા તમે જોઈ શકો છો કોઈ ગુજરાતી, ઇંગ્લિશ કશું પૂછાતું નથી દોસ્તો. રીઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટી 40-40 માર્કનું ક્વેશ્ચન, 40 મિનિટ તમને આપવામાં આવશે. 25 મિનિટ આમાં આપવામાં આવશે, 20 મિનિટ આમાં આપવામાં આવશે. બટ ક્વેશ્ચન 80 માર્કનું પેપર રહેશે. તમારે મિનિટ ઓછી રહેશે, તો એ રીતના તમારે તૈયારી કરવાની રહેશે. હવે તમને એમ થશે કટ ઓફ કેટલું રહેશે આમાં, તો 80 માર્કનું અંદાજે કે પેપર વાંચી લો દોસ્તો. એમાં લાસ્ટ ટાઈમ હું તમને કહું તો 68-69 માર્ક્સે કટ ઓફ અટક્યું હતું દોસ્તો. 80માંથી 69 માર્ક્સ દોસ્તો. તમે જોઈ શકો છો કેટલું, મતલબ કે અહીંયા કોમ્પિટિશન હોય છે દોસ્તો. તો તમારે પ્રોપર તૈયારી કરવી પડશે. અને તમે જોઈ શકો છો અહીંયા 25 મિનિટમાં 40 ક્વેશ્ચન અહીંયા કરવાના હોય છે, અને એવી ગણિત રીઝનિંગના દોસ્તો. તમે જોઈ વિચારી શકો છો દોસ્તો. પછી તમે અગર સિલેક્શન પ્રોસેસની વાત કરો તો તમે અગર પ્રી અને મેન્સ બંને પાસ કરી તો તમે સીધું તમારું ફાઇનલ મેરિટ બની જશે. જ્યારે ઓફિસર્સ કે પીઓની વાત કરો તો તમારે પ્રી, મેન્સ અને ઇન્ટરવ્યુ ભાઈ હોય છે. ઇન્ટરવ્યુ જેવું તમે ઇન્ટરવ્યુ આવશે, ઇન્ટરવ્યુના માર્ક ઇન્ક્લુડ થશે, એના પછી તમારું કટ ઓફ બનશે દોસ્તો. તો આ રહી તમારી ફૂલ પ્રોસેસ, ફૂલ ઇન્ટરવ્યુ પ્રોસેસ. એના સાથે સાથે ફૂલ તમારું તૈયારી કરવા માટે તમને મેથડ મેં આપી દીધી, કઈ રીતના તૈયારી કરવી, ક્યાં એપ્લાય કરો, એ હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળીશું આવા જ વિડીયો સાથે. એમબીએ વાળા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો દોસ્તો. ધન્યવાદ.